हेलो फैमिली, वेरी गुड आफ्टरनून, वेलकम टू द न्यू व्लॉग। व्लॉग का टाइटल देख के सब समझ ही गए होंगे कि ऑब्वियसली आज है छठी पूजन। तो जैसे एज पर द डे कल वाला आज की हमने आप सभी को बताया था कि भाई डेकोरेशन का सारा सामान आ चुका है सूरत से, तो अभी उसको कैसे रखना करना है वो तो अभी हमसे हो नहीं पाएगा। तो अभी विशाल, नुपुर, आरवी सब मिल के अभी करने वाले हैं। तो सबसे पहले यहाँ पे प्यारा सा झूला आ गया है। यहाँ पे बहुत सारी अलग अलग चीज़ें हैं डेकोरेशन की जो भी हमारी परम सखियाँ कर रही हैं। सबसे पहले तो छठी पूजन लगा दिया है, अभी राधा रानी लगाएंगे। हजी आरवी आ बाजू થોડુંક લે, રાઈટ સાઈડ રેડી, અને થોડું ઉપર લેવું કે બરાબર છે? બસ ચિપકાઈ દો, ડન। तो अभी सारा काम धाम अभी चल रहा है हमारे डेकोरेशन का, तो अभी 1 बाय 1 करेंगे और आप सभी को आगे आगे दिखाएंगे। बैनर बहुत मस्त लगा दीजिए जो, जोरदार। एक्स्ट्रा કેમ રહ્યું એ વચ્ચે છઠ્ઠી પૂજન ઉપર મારવાનો છે, ત્યાં તને ટીંગાટી દઉં તો થાય। અરે આમ જો આમ કરવું પડશે ટીકા छठी पूजन नो रे खाली आई लगा जा खालू से ઈ તો ન્યા તો આવશે ત્યાં તો જે લગાડે જ છે બે। આલે આરવી ની હાઈટ પ્રોબ્લેમ, સેફટી પિન મારે હવે રેડી, ડન। એ બાય અલ્લા ઊંચું ઊંચી જોજે હો બેટા, જો તો હાઈટ નીચે લે આરવી થોડુંક। ઊંધું કર નાખ વડાવડું તો ફાઇનલી લાઈટ વહી ગઈ છે પાછી, બાય આમ આગળ છે પાછળ પાછળ એમ નહીં બહુ મસ્ત લાગે છો, હે ને જોરદાર। પાયલ નથી જોતો બેબી રેડી છે રેડી રેડી, બહુ મસ્ત દેખાય છે। એ જ જોવાનું છે ક્યાં મૂકવાનું છે ને, અમારે ઊભું રહેવાની જગ્યા રાખજો ઝૂલા પાસે। તો તમે ઓલી સાઈડ બી ઊભા રહ્યો તો સારું જ લાગશે અહીંયા બી। બહુ મસ્ત કરે છે। તો હવે બેબી લગાવાઈ ગયું છે, હવે લાઇટ એની ઓફ કરી દો પાછા, નગર સેલ ઉતરી જાહે। ઉપર એની ઉપર બધાય પ્રયત્ન કર્યા પણ કઈ નુપુર શું મૂક્યું હતું તમે એની ઉપર? સેજ અમારા સબસ્ક્રાઇબરોને જણાવો ને। અમે લોકો એ કીધું કાળા છે ને છે કે કઈ વાંધો નહીં, પણ આપણે આ મૂકી દઈએ, સારું લાગે છે આમ જો। પછી અમને ખબર પડી કે પાંદડા તો પડ્યા છે, તો હવે આપણને ખબર પડી। જેમ જેમ થતું જાય ને એમ એમ રેડી રેડી, ઊંધું છે નુપુર। હા ના યાર બે સાઈડ છે જો પિંક। તો હવે ધીમે 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 કામગીરી ચાલુ છે। એની કરાવે ને ઈ જ નથી ખબર પડતી। હવે પછી ઇન ફ્યુચર કામ લાગે ને તમારા લોકોને, એટલે તને લાગશે બધો એક્સપીરિયન્સ પહેલી વાર તારી નથી જ થઈ છે ઈ કે તમને કામ લાગે, અમને ન લાગે, હવે તને લાગે। ત્યાં જો બહુ મસ્ત ડેકોરેશન થઈ ગયું, જોરદાર કરી દીધું છે મારી બે સખીઓએ, પણ લાઇટ નથી એનું શું કરવું। અને કિચનમાં સુગંધ બહુ મસ્ત આવે છે, એટલે મેનુ જોરદાર તૈયાર થાય છે, પણ ન્યાય લાઇટ નથી। વિશાખુમને કેમ જનરેટર લેતા આવે સાચી વાત છે, દીકરીને સર્ટિફિકેટ લાવવી પડે જનરેટર નહીં લાઇટ આવી જાય નહીં વાંધો આવે, તમ તારી અહીંયા પગ દેહન લાઇટ આવશે જોજો। ભાગશાળી એક ફર એવું થયું હતું ને વરસાદમાં અરે તો વરસાદ વરસાદ રહેતો જ નહોતો જેવું છે। તો હાલો અત્યારે જો મસ્ત આપણું કામકાજ ચાલુ છે, બંને કરે છે। બસ એક એક મૂકવું છે વચ્ચે, બીજું કઈ નહીં। રેડી 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 આરવી, આપણે કહેતા હતા ને લીલમ લીલું નથી દેખાતું, હા તો કમળ નથી દેખાતું પણ એમાં કાણા કંઈક છે કરીએ પાયું કંઈક કરીએ। પાયું એમાં કાણા છે જો બધી થવા માંડી છે ને અમારે ડેડી આવી ગયા છે। વાહ ભાઈ વાહ, એક આંખ જ દેખાય છે આમાં એ એક જ દેખાય હો, નામ નથી બતાવવાનું એમ? નામની બંધ કરજો આરવી, હાલો બસ રેડી। ઓહ સસ્પેન્સ, સસ્પેન્સ, નામ રિવીલ થઈ આમાં ડેટ ગયું છે। લખ્યું એવું લાગે જ મને। હા ડેટ માર્ચ લખી થોડું છે પહોંચાણું ને, મને। એની બોન્ડ ડેટ લખી છે। ઓકે સરસ। ઓય હા ભાઈ નહીં ખોલું। હા મેં તો ખોઈલું હા, કારણ કે ઈ હજી બતાવશું, પણ આની પછીના વ્લોગમાં આપણે નેમ રિવીલ કરવાના છીએ, તો વ્લોગ જોવાનું ભૂલતા નહીં। બાકી હું રેડી થઈ ગયો છું। અરે મારે રેડી થવાનું બાકી છે, પણ લાઇટ નથી, હું કેમ રેડી થવા? અને બારે અમારું કામગીરી મસ્ત રેડી થઈ ગઈ છે, પણ લાઇટ હશે એટલે બહુ બધાને ગમશે। લાઈટ આવશે કે નહીં આવે? આવશે આવશે, જનરેટર લઈને તમને કીધું 7 વાગ્યા છે, 7 ના ટકોરે લાઇટ આવી જવાની છે। હા, હવે આ બધું લાઈટ આવે તો મજા આવે છે। સાચી વાત છે વિશાલ, હા એટલે મેં કોઈને બતાવ્યું નથી હજી વ્લોગમાં। લાઇટ આવશે ને પછી એકારે મસ્ત ક્લોઝઅપ બતાવશું। શું છે અત્યારે? અમારી ઢીંગી જો મસ્ત સૂતી છે, કરું પણ ઉઠતું નથી। રહેવા દેજો, કોઈ નહીં અત્યારે વિશાલ એને। પણ ઈ એની જેવી જ જિદ્દી છે, રમાડવું તો પડે ને એને। પછી સૂઈ ગઈ મારી સાચી જેવી વાત જ છે। એને। હા તો અત્યારે જો ઘડી વાર બેસીએ બધા સાથે મસ્ત, ત્યાં લાઇટ આવી જાય પછી કાંઈક મજા આવે વિશાલ બ્લોગિંગમાં। પછી મજા આવે। તો આ બધું ડેકોરેશન મસ્ત થયું છે, પણ લાઈટ હોય ને તો મજા આવે। મજા આવે। આપણે બધે નાના હતા ને તો આવું કઈ થયું નહોતું। કાંઈ મને નહોતું કીધું હું હવે। અત્યારે મને 3-4 એવા ફોટા પડી દે। સાચી વાત છે હો। બેસીને એને લે લે તો તું ઓલો ચેટ જીપીટી માં કે શું જીમીની એમાં નાખી દે હા જેમીનીમાં બનાવીને કરવી, એટલે જો સેમ આવો બને જ કે નહીં? સેમ આવી બની જેમાં ઢીંગી જરૂર જેવી। જ નથી, આપણે ફોટો જ પાડવા
જવાનું ડેકોરેશન તો રેડી છે બહુ મસ્ત કરી દીધું મારી બે પરમ સખીઓએ. હવે લાઈટ આવશે ને પછી બતાવશું. મને ને ક્યાંય મજા નહોતી મારી છોકરી વગર. હાય. મને ખાવામાં અત્યારે મન નહોતું લાગતું. હું જમવા બેઠી હતી ને તો એવું છે. હવે મને કાંઈક ચેન પીડો જીવમાં જીવ એવો. બાકી છે જમવા બેઠી હતી પણ મારું મન જ નહોતું જમવાનું હરખું. વિશાલ હવે ઈ મારી ઢીંગલીને મેં જોઈ નથી ક્યારની. મારે બહુ બધું કામ છે પણ લાઈટ વગર બધા કામ અધૂરા છે. મારા વાળ જો એમને ડેકોરેશન તો બહુ મસ્ત છે પાયલ. હવે જોવો તમે ડેકોરેશન. હા જોરદાર. કેટલું મસ્ત લાગે છે. હું આજે મેં જોયો નાઈ ધોઈને ચોળી કાઢીને કમ્પ્લીટ થઈ ગઈ. હા ભાઈ વાહ. રેડી ને બહુ મસ્ત લાગે છે. હવે હરખું કાંઈક દેખાય પણ મેં કીધું કાંઈક મસ્ત દેખાડું બધાને પણ કાંઈક હોય તો બતાવું ને. માંડ લાઈટ આવી છે ને બધા બપોરા હું વાળું કરવા બેસી ગયા છે. અને અરે મેં સરખું જમી લીધું પણ વિશાલ લાઈટ નહોતી તો કે મજા નથી આવતી. આને અત્યારે કેળું જમીન પછી કેળું નવીન અમારે. તમે કેમ ઓલું ખાવ છો વિશાલ? 3-4 એકારે તમારા ઓલામાં દૂધીને શાક છે જોતું હોય તો કુમાર તાણ કરજો. આ કુમાર હું કુમાર ને તાણ કરજો. થોડુંક તો લ્યો. મોડું હોય હાવ હળદર મીઠા વાળું. કાલ મેં ટેસ્ટ કર્યું હતું વર્ષ કે નો ભાવ્યું. નો ભાવે ને આપણે મસાલાવાળું રોજ ખાતા હોય હાલે નો ભાવે. ચાલો તમે બધા મસ્ત જમી લ્યો ત્યાં અમે રેડી થઈ જાય. તો ફાઇનલી એઝ પર ધ બિગેસ્ટ ડે ઓફ માય લાઈફ કે આજે મારી ઢીંગલીનું છઠ્ઠી પૂજન છે. તો એ રિલેટેડ બધું ડેકોરેશન કરી નાખ્યું છે આરવી નુપુરે. અને વિશાલ ડેકોરેશન કરી ગયા પછી આવ્યા છે. અમને બાકાત કરી નાખ્યું થોડું. બહુ મસ્ત થઈ ગયું છે અને આ જો ઢીંગીનો ઝૂલો વાહ વાહ. છઠ્ઠી પૂજન લખેલો હલાવશું જ પડી જાય. બે કર્યું છે એટલે ભલે રહ્યું એમ નામ થયું છે બહુ મસ્ત. પણ વિધાતાના લેખ છે. બહુ મસ્ત છે. પેલા તો છઠ્ઠી પૂજનનું બહુ મસ્ત છે. એટલે શું લખ્યું છે તમને લોકોને હું કહું. હે વિધાતા, મારા બાળકની રક્ષા કરો. તેની અંગોમાં તમારી શક્તિ ઉતરે. તેનું હૃદય વિશાળ, પવિત્ર અને શુદ્ધ બને. તેનું મન શાંત અને સ્થિર બને. તેની બુદ્ધિ સતેજ બને. તેનો આત્મા તમારા તેજથી પ્રકાશિત રહે. તેને તમારું સૌંદર્ય આપો. તેને તમારું પ્રેમ આપો. તેને પ્રેમાળ અને પ્રેમપૂર્ણ બનાવો. તેને તમારા જ્ઞાનથી સજ્જ કરો. તે પૃથ્વી પર રહેલો પહેલો શ્વાસ લે ત્યારથી હે પરમાત્મા તમે જ એના શ્વાસોશ્વાસમાં છલકતા રહેજો. વાહ ભાઈ વાહ. બહુ મસ્ત. અને એને ઝૂલો કેટલો મસ્ત છે. બહુ મસ્ત છે. તો મેં આવીને જ કીધું હતું બહુ મસ્ત અહીંયા ઝૂલે છે એમ ને? ઝૂલે છે તો ઝૂલાવાની છે ને એને. વાહ. તો તે મેં મૂક્યું છે બધું. આ બધું સુરાવાની છે. અહીંયા એના ઘરેણા બનીને રેડી થઈ ગયા છે મસ્ત. તમે કંઈક વાત કરતા હતા મને કોલમાં બેકમાં અવાજ આવતો હતો કે લાઈટ બધામાં થાય છે. કેમ લાઈટ થઈ જાય? ઈ આ બેબીમાં લાઈટ થાય છે જો તમે કરો. લે, લે, હા. આપણે બધાને બતાવીએ. ક્યાંથી થાય? ત્યાંથી નહીં ત્યાંથી પાછળથી જ થાય બધી. કેમાંથી? હા બધામાં અલગ અલગ છે? હા રેડી. બહુ મસ્ત લાગે. તો પછી કેમ બાકી જોરદાર. તો બધી શરૂ કરી દો એકવાર. તો કરી દ્યો કાંઈ નો ઘટે. હમણાં બધા વિશાલા લાઈટના કારણે લેટ થયું. બાકી બધા મહેમાન આવી જવાના છે. આમાં ક્યાંથી શરૂ કરવાનું? આમાં તો સેલ હલાવો એટલે થઈ જાય. ફાઇનલી બેબી કમ્પ્લીટ રેડી હો. જોરદાર. બહુ મસ્ત. રેડી ને થઈ? કાંઈ નો ઘટે. જો ઢીંગલીના છઠ્ઠી ડેકોરેશનમાં બધું મસ્ત. વિજય ભવ, સુખી ભવ, આયુષ્માન ભવ. વિધાતા આવો લખવા લેખ. તેજસ્વી ભવ, યશસ્વી ભવ. શ્રી ઓમ સ્વસ્તિક. અને આ મારી ઢીંગલીના કપડા. અને આ એના ઘરેણા. કેટલા તોલા કોનું છે આ ઘરેણા હોય તો એના હાથમાં પહેરવાનું, પગમાં પહેરવાનું, ડોકમાં પહેરવાનું. એટલે ગોલ્ડન કલર ના છે. હા તમારા સાસુમાએ બનાવ્યા છે. લે લે. મમ્મી? શું વાત છે. અને મસ્ત ગુલાબ ને બધું. એ વિશાલ ડ્રાય થઈ ગયા ને જો તો પ્રોપર. હા ને? હા. હા થઈ ગયું. ટ્રાય થઈ ગયું. ઓકે હલ્દી છે એમ ને? હલ્દી છે. સરસ લે. એટલે મેઇન કે એને સોના ચાંદીના ઘરેણા ઈ નાજુક હોય ને એટલે નો પહેરાવાય. હા. એટલે આપણે આ ઘરેણા એમને પહેરાવીએ છીએ. સરસ સરસ લ્યો. પછી હવે જો પેસ્ટ. બધે 1 by 1 રેડી થવા માંડ્યા છે. આપણે રેડી થઈ ગયા છે ફાઇનલી. કારણ કે મારું જ પેલું જમવાનું હતું ને હું જમ. બહુ મસ્ત લાગે છે. થેન્ક યુ. આ તમને બધાને ખબર હશે વિશાલે લઈ આવ્યા હતા. હા. રેડી. સરસ સરસ. કેટલું બધું વજન છે?
તો ફાઇનલી આપણી ઢીંગલીને રેડી કરવાનો સમય થઈ ગયો છે, તો હવે રેડી કરી લઈએ મસ્ત. તો ફાઇનલી આ મારી ઢીંગલીની છઠ્ઠીનું કામ જે છે એ વિધિ અનુસાર ચાલુ છે. કાનમાં કુકુર કુકુર થાય છે. વિધાતા જે લેખ લખવા આવશે એ તો મમ્મીને આપણે પૂછશું કે હું કીધું પછી તમે કાનમાં. બાબુ રોહે નહીં, આ રોવરાવાની છે. હાથ કાઢ્યો બારો. તો પછી આવજો કે મેં તો પહેલેથી કીધું તું કે નહીં રોવે. એટલે વિશાલ ઈ કહે છે કે હું રોઈશ નહીં, રોવરાવીશ તમને બધાય. હવે કાનજી ને ઘરેણા બરેણા બધું નીકળી ગયું છે હાથમાંથી. ચાલે છે તઈ. તો સાચી વાત છે. બહુ જાડા ખડાવ્યા તો પડી જાય. બહુ મજા આવે છે આને તો. હા બધું બધું ઊંચા નીચું નહીં થવાનું. ઊંચા નીચું થવું પડે ને નુપુર કે તો અત્યારથી મસ્ત અત્યારથી gift આવી ગઈ છે એની શૂઝ આવી ગયા. જલ્દી હાલવા માંડે. ઓલા બધા નહોતા કહેતા કે બહુ આગળ વધવાની છે, મતલબ લાંબી થવાની છે. તો હકીકત એવું જ છે, આમાં ઢીંગુ વધવામાં જ છે ફટાફટ. અને એના માસી જે ગિફ્ટ લાવ્યા હતા, જે મેં ગઈકાલના વ્લોગમાં તમને લોકોને શેર કરી હતી, બહુ મસ્ત ગિફ્ટ લાવ્યા છે નુપુર માસી. એટલે ઈ મારે ટાઈમ જ નહોતો રહ્યો. સરસ સરસ બતાવો. સ્પેશિયલ જે કાલે મેં કીધું હતું બાબુ માટે એવી લાઈ. મસ્ત છે હે ને એકદમ જોરદાર. આપણે ઢીંગુને પહેલા આપણું પહેરાવશું. બબ્બુ ઓલું કરે છે હવે એને મારે ચેન્જ કરી નાખું ક્લોથ. વિશાલ એની જગ્યાએ ગમે એવું હોય ઈ તો સારું છે, છઠ્ઠી પતી ગઈ થોડુંક વાગતું હોય એને. તો હારું છે. ફાઇનલી અમારી ઢીંગલીની છઠ્ઠી પતી ગઈ છે. એટલી મસ્ત શાંતિથી બધાએ બહુ એન્જોય કર્યું હશે. પણ કેવું છે કે હવે બેનનું જે કેપેસિટી હતી પૂરી થઈ ગઈ શાંત રહેવાની. એટલે હવે જો હું ચાલુ થયું છે. એટલે હવે એમને આ બધું જે કોસ્ટ્યુમ છે એ નીકાળીને હળવા કોસ્ટ્યુમમાં લાવી દે પાછા, અને પછી એન્જોય કરીએ. રેડી બધા? ચાલ. શું કહે છે? ઈ એમ કહે છે કે આ બધું પતી ગયું, હાલો હું નીકળું એમ કે છે. હાલો નીકળું. આ બધું ક્યારે ડેકોરેશન થયું? સવારે 6 વાગે ઉઠ્યું તો બસમાં આવતું તો સુરત થી. સાચી વાત છે. સ્પેશિયલી કોણે મોકલ્યું છે? સ્પેશિયલી આજે આટલું સરસ ડેકોરેશન તમે લોકો જોવો છો, ઈ આપણને મોની દીદીએ મોકલ્યું છે સુરત થી. કે જેમને સ્પેશિયલી ડેકોરેશન નું આખું છે. ઇન્સ્ટાગ્રામ નું પેજ મેં નીચે મેન્શન કર્યું છે, એમનો કોન્ટેક્ટ નંબર બી છે. તો જે લોકોને આપણા આટલા સરસ ડેકોરેશનની ઇન્ક્વાયરી કરવી હોય તો ત્યાંથી જઈ તમે લોકો ઇન્ક્વાયરી કરી શકો છો. અને સ્પેશિયલી થેન્ક યુ કે આટલું સરસ મને ઝૂલો, આટલું મસ્ત બેનર અને આટલી મસ્ત મસ્ત આઇટમ્સ મોકલવા માટે ની પાછું યાદથી બહુ મસ્ત મસ્ત મોકલેલું છે. અને બીક હતી કે અમુક વસ્તુ ઘટશે, પણ બધી વસ્તુ એને આપણને મોકલી દીધી છે. એક વસ્તુ ઘટતી નથી. બહુ મસ્ત મોકલી છે. તો અગેન થેન્ક યુ અમારા હોલ ફેમિલી તરફથી કે આટલું મસ્ત મને મોકલવા માટે સરપ્રાઈઝ. અને ફિલહાલ તો નુપુર એને કે સાફ કરીને જવાનું છે. સાફ કરીને ડેકોરેશન નું કામ નુપુર નું હતું. ટેકા મૂકવો છે. આઈફોનના ટેકા. ઘરે જઈને મૂકી દેજો તો. નુપુર બાકાસની હળી લેતા ટેકા મૂકી દે આઈફના.
એટલે ટેકા મૂકીને એને કે હું આ બધું ફિટ કરવા લાગો ઓલી જો પછી તમે કેવી કરી સ્વીગી જાઓ. મસ્ત કાંઈ ટેન્શન એને કાંઈ ઉપાધિ છે એનું ફંક્શન પતાવીને હુતી કા મમ્મી તો રોઈ નહીં મારી છોકરી સારું ગયું બધું નકર મસ્ત પતી ગયું મસ્ત પતી ગયું ઓલું ઈ જોતું હોય ને તો બધા ચેન ન બસ પડે કોઈને મજા ન ગમે વિશાલ તો એવું છે તો હાલો અત્યારે ફિલહાલ ગુડ નાઇટ સારું ચલો અને આવતીકાલનો વ્લોગ એટલો મસ્ત આવવાનો છે કારણ કે બેબીના રમાડવા આવવાના જ મમ્મી હા બધા આખું હોલ ફેમિલી રમાડવા આવવાનું છે કાલે મમ્મી ને બેન ને બધા મમ્મી બધા બેન તો કે આવશે. ઘણા ટાઈમ થી જોઈ નથી 6-7 દિવસથી જોઈ નથી જોઈ જ નથી ઇનફેક્ટ જોઈ જ નથી રૂબરૂ. એટલે બેબીને રમાડવા કાલે આવશે તો કાલનો બ્લોગ એટલો સરસ આવવાનો છે નેક્સ્ટ બ્લોગ હવે ઇન્ટરેસ્ટિંગ આવતું જશે રોજે બધું એવું આવશે એટલે નેમ રિવીલ એ કરવાના છીએ બહુ જલ્દી ફેસ રિવીલ કરવાના છીએ એટલે જલ્દીથી બધા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને બધા નવા નવા 500 બ્લોગ સબસ્ક્રાઇબર બાકી છે 40,000 માં હા ઈ થઈ જશે કરી દો એટલે થઈ એટલે ઈ થઈ જાય એટલે પૂરું કેક કટિંગ કરના હા તો ફાઇનલી આજના બ્લોગનો આપણે આ જ એન્ડ કરીએ છીએ કાલ મળશું એક નવા બ્લોગની એક નવી સવાર સાથે ત્યાં સુધી વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ